સમાચાર વડોદરાથી, જ્યાં ધારાસભ્યોની રજૂઆત અંગે સાંસદે પ્રતિક્રિયા આપી। સાંસદ હેમાંગ જોશીએ કહ્યું કે મને કડવો અનુભવ નથી થયો। કલેક્ટર સહિત તમામ અધિકારીઓ સંકલનમાં રહે છે। મારી ઓફિસ કલેક્ટર કચેરીના સંકુલમાં જ છે। અમારે ત્યાં બધી જ યોજનાઓના કેમ્પ ચાલે છે। ધારાસભ્યોની રજૂઆત અંગે મને માહિતી નથી। હું જાતે તેની તપાસ કરીશ। आज विषे વધુ જાણકારી સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે। દર્શન, ગઈકાલની હજુ વાત છે કે જ્યારે વડોદરાના 5 ધારાસભ્યો જેઓ ગાંધીનગર પહોંચ્યા અને સીએમને રજૂઆત કરી કે અધિકારીઓ સાંભળતા નથી, અને હવે સાંસદ હેમાંગ જોશી જે એવું કહી રહ્યા છે કે એમને કોઈ અનુભવ નથી થયો, એમને કોઈ કડવો અનુભવ નથી થયો અને બધા સંકલનમાં રહે છે, એવું તેમનું કહેવું છે। એટલે અહીંયા અંદરો અંદર જ મતાંતર સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। જો એ વાત કરવામાં આવે તો જે પ્રકારે વડોદરા જિલ્લાના જે 5 ધારાસભ્યો છે તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો, મુખ્યમંત્રીને ટાંકીને આ પત્ર લખવામાં આવ્યો અને તેમને અલગ અલગ જે પોતાના મુદ્દાઓ હતા તેને લઈને રજૂઆત કરી, તેમની વાત નથી સાંભળતા તેવી પણ તેમાં વાત કરવામાં આવી છે। પ્રજાના પ્રશ્નો નથી ઉકેલાતા, ધારાસભ્યો દ્વારા જે સૂચિત કામો હોય છે તે કરવામાં નથી આવતા, તે તમામ વાતો કરવામાં આવી હતી। હાલ આપની સાથે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી છે, સીધા તેમની સાથે જ વાત કરીશું, તેમનું આ મામલે શું મત છે તે પણ જાણીશું। ડોક્ટર સાહેબ, જે પ્રકારે 5 ધારાસભ્યો, જિલ્લાના 5 ધારાસભ્યો, સિનિયર ધારાસભ્યો પણ છે, તેમના દ્વારા એક મુખ્યમંત્રીને આ મામલે આપનું શું માનવું છે? આ જે આપ પત્ર વ્યવહારની વાત કરી રહ્યા છો એ બાબત સમગ્ર જાણ થઈ છે। એકવાર હું પત્રનો અભ્યાસ કરી અને અમારા વડીલ ધારાસભ્યશ્રીઓ સાથે ચર્ચા કરી અને કોઈ વિશેષ આ બાબતે આપને માહિતી આપી શકીશ। આપની જે ઓફિસ છે, આપણે હાલ જ્યાં ઊભા છીએ કલેક્ટર કચેરી છે, પત્રની અંદર સ્પષ્ટ કલેક્ટરનું નામ લખવામાં આવ્યું છે, ડીડીઓનું નામ લખવામાં આવ્યું છે, પોલીસ કમિશનરનું નામ લખવામાં આવ્યું છે, એસપીનું પણ નામ લખવામાં આવ્યું છે કે આ જે તમામ જે હોદ્દે અધિકારીઓ છે તેઓ વાત નથી સાંભળતા, તેમના દ્વારા સૂચિત કામો છે તે કરવામાં નથી આવતા, આવું સ્પષ્ટ પત્રમાં લખવામાં આવ્યું છે। એ મામલે આપનું શું માનવું છે કે આવું શક્ય હોઈ શકે છે? હું માનું છું કે અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ હોય કે માન્ય અધિકારીશ્રીઓ હોય, પછી એ કલેક્ટરશ્રી હોય, કમિશનરશ્રી હોય, ડીડીઓશ્રી હોય, કોઈ પણ હોય, એ તમામ એક ટીમ છે, ટીમ વડોદરા, અને સાથે મળી અને લોકોના મુદ્દાઓ કઈ રીતે ઉકેલી શકાય એ માટેના તમામ સતત પ્રયાસ કરતા હોય છે। આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજી હોય, આપણા યુવા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી હોય કે અમારા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી હોય, તમામ લોકો સાથે મળીને અમને એ જ માર્ગદર્શન મળતું હોય કે વડોદરાના જે પ્રાણ પ્રશ્નો છે એનો કઈ રીતે વહેલો ઉકેલ આવે। એટલે વખતો વખત સંકલન પણ થતું હોય છે। હર અઠવાડિયાના સોમ મંગળ માન્ય મુખ્યત્વે મળતા પણ હોય છે, અને આપણા માટે ગર્વની બાબત તો એ છે કે આપણા પ્રભારી મંત્રીશ્રી જ આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી છે, એટલે એમના દ્વારા પણ ગાંધીનગર ખાતે હોય, વડોદરા ખાતે હોય કે સંકલનની બેઠકો 15 દિવસે એકવાર બોલાવવામાં આવે છે। એટલે કોઈ પ્રશ્ન હોય તેનું નિરાકરણ તો આવવાનું જ હોય, પરંતુ સૌ સાથે મળીને એક ટીમ બનીને જ કામ કરી રહ્યા છે। આપ પોતે અહીંયાની પરિસ્થિતિથી વાકેફ છો, સંકલન થતી હોય ત્યારે તમામ અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ પણ અહીંયા આવતા જ હોય છે। એ જો સંકલનનો અભાવ હોય તો એમની ગેરહાજરી હોત, સંકલનનો અભાવ હોત તો કલેક્ટરશ્રી દ્વારા એમનું માન પણ ના જળવાયું હોત, એવો ક્યારેય પ્રશ્ન ઊભો નથી થયો। આ જે કંઈ પણ હશે એકવાર શું આખી બાબત છે એ હું જાણી અને પછી આપને કોઈ વિશેષ કહી શકીશ, પણ હું આપને એટલું આશ્વસ્ત કરું છું કે સૌ લોકો સાથે મળી અને વડોદરાના પ્રશ્નો માટે જ કામ કરી રહ્યા છે। તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અગાઉ આ મામલે મૌખિક અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે તેઓ, અને હવે જે તેમની જે સમસ્યાઓ હતી તેનું સમાધાન ન થતાં આખરે તેમને આ પત્ર લખવાનો વારો આવ્યો છે। વધુમાં એવું પણ લખવામાં આવ્યું છે કે પ્રજા જ્યારે અધિકારીઓ પાસે જતી હોય છે ત્યારે અધિકારીઓ એવો જવાબ આપે છે કે તમે ધારાસભ્યને શા માટે કહ્યું, ભલામણ શા માટે કરાયું, આવી પણ વાત તેમાં કરવામાં આવી છે। આ સમગ્ર વિષય મારા માટે એકદમ નવો છે। એકવાર હું જે તે ધારાસભ્ય સાથે પણ આ બાબતે ચર્ચા કરીશ, પરંતુ મને જ્યાં સુધી મારા અનુભવ પ્રમાણે હું કહું તો આ સમગ્ર જે જ્યારે લોકોના કાર્યો હોય ત્યારે નાની મોટી ગેરસમજ કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા પણ ઘણીવાર ઊભી કરવામાં આવતી હોય છે, પરંતુ આ માત્ર ગેરસમજ હોય। છેલ્લે તો આપ જુઓ, એમણે પત્ર પણ લખ્યો છે, લોકો માટે જ લખ્યો છે, એટલે લોકોના પ્રશ્નો છે, અમારા જે મવડીઓ છે એ લોકો અમને માર્ગદર્શન આપશે ને આનો સુખદ અંત આવશે। લોકોના પ્રશ્નોની આપે વાત કરી, પરંતુ એની અંદર એવું પણ લખવામાં આવ્યું છે બિલકુલ દર્શન, આભાર આપનો, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે।